પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે યોહાનની સુવાર્તા તેનો 14મો અધ્યાય અને તેની 27મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: હું તમને શાંતિ આપીને જાઉં છું. મારી શાંતિ હું તમને આપું છું. જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો. આમીન. આ પ્રભુનું વચન છે. યોહાન 14 અને તેની 27મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે ઈશ્વરની અદ્ભુત અને અજાયબ એવી શાંતિ. જ્યારે આ યોહાન 14મો અધ્યાય જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોને વ્યાકુળ થવા ન દો, બીવા ન દો, એ પ્રમાણેની વાતો કરે છે. પણ સૌથી પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને કહે છે, હું તમને શાંતિ આપીને જાઉં છું અને મારી શાંતિ હું તમને આપું છું. જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. એનો અર્થ કે જગતમાં શાંતિ એ અવેલેબલ છે, પણ એ જગતની શાંતિ એ ભ્રાંતિ ભરેલી છે, ભ્રમણાથી ભરપૂર છે અને એ શાંતિ એ કોઈ પણ રીતે ટકી શકતી નથી. એ શાંતિ એ વસ્તુઓ પર આધારિત છે, વ્યક્તિઓ પર આધારિત છે અને સમય અને સંજોગો પર આધારિત છે. પણ ઉત્તેજનનું કારણ આપણા માટે એ છે કે ઈશ્વર પોતે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ આપણને કહે છે કે મારી શાંતિ હું તમને આપીને જાઉં છું. જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. ત્યારે મિત્રો, આ ઈશ્વરની શાંતિ, આ ખ્રિસ્તની શાંતિ એ કેવી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ અથવા એ શાંતિને કેવી રીતે આપણે તે મેળવી શકીએ? શાંતિ જે ખ્રિસ્ત તરફથી મળે છે, જો એ મેળવવી છે તો સૌથી પ્રથમ આપણે ખ્રિસ્ત તરફથી જે મળતું જે ન્યાયપણું છે અથવા ઈશ્વરની સાથે જે સમાધાન છે એ સંબંધમાં આપણે આવવું પડે. અને એના માટે રોમનોને પત્ર 5મો અધ્યાય પહેલી કલમ કહે છે, ત્યારે આપણને વિશ્વાસથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. તેથી આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરની સાથે સમાધાન પામીએ. શાંતિ મેળવવાનું સૌથી પહેલું પગથિયું ઈશ્વરની સાથે સમાધાન. અને એ સમાધાન એ આપણા કાર્યો દ્વારા એ શક્ય બનતું નથી. એ સમાધાન એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી એ શક્ય બને છે. અને કારણ કે રોમન 5 અને 1 જે કહે છે કે આપણને વિશ્વાસથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે આપણે ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ. આપણા કર્તવ્ય પાલન, આપણા આજ્ઞા પાલનથી નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આજ્ઞા પાલનથી એ સમાધાન એ શક્ય બને છે. અને જ્યારે એ સમાધાન શક્ય બને છે ત્યારે એ શાંતિ ઈશ્વર તરફથી જે મળે છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને બીજી બાબત, યશાયાનો 26મો અધ્યાય 3જી કલમ કહે છે, દ્રઢ મનવાળાને તમે શાંત જ રાખશો, કેમ કે તેનો ભરોસો તમારા પર છે. શાંતિ પ્રાપ્ત કરવાનું બીજું જે પગથિયું છે અને એ તો છે ઈશ્વર પર ભરોસો. જે વ્યક્તિ ઈશ્વર પર દ્રઢ વિશ્વાસ રાખે છે, જે વ્યક્તિ ઈશ્વર પર સંપૂર્ણ આધાર રાખે છે, એ વ્યક્તિને ઈશ્વર એ શાંતિ પ્રદાન કરે છે, એ શાંતિ આપે છે. અને મિત્રો, આ બંને બાબતોમાં આપણો પ્રત્યુત્તર એ ફક્ત અને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનો એ જ એ મુખ્ય આપણો પ્રત્યુત્તર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજ્ઞા પાલન, આજ્ઞાધીનતા એ જ એ આપણો પ્રત્યુત્તર હોવો જોઈએ. શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? શાંતિ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે ન્યાયપણું છે તે પ્રાપ્ત કરીને ત્યારબાદ એ આજ્ઞાધીનતા સાથે અને વિશ્વાસ દ્વારા આપણે એ શાંતિ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને મિત્રો, ગીતશાસ્ત્ર 34મો અધ્યાય 14મી કલમ લખે છે, ભૂંડાથી દૂર થા અને ભલું કર અને શાંતિ શોધ અને તેની પાછળ લાગ. એ દરેક દુષ્ટ અને ભૂંડાઈથી જ્યારે આપણે દૂર થઈએ છીએ ત્યારે એ શાંતિના માર્ગમાં આપણે ધીરે ધીરે આગળ વધીએ છીએ. તો શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય?
સૌથી પહેલી બાબત ઈશ્વર સાથેના સમાધાનના સંબંધોમાં આવીને, ત્યારબાદ ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો રાખીને આપણે એ શાંતિ પ્રાપ્ત કરી શકીએ છીએ. પિતરની